વ્યવહારુ ગણિત. ગણિત કાચું કેમ રહી જાય? જેનું કાચું રહી ગયું ને એ જિંદગીભર કાચું રહેવાનું છે. 8, 9, 10માં 7, 8, 9માં તમારું જો ગણિત સારું નહીં થાય, તમારો પાયો ગણિતનો પાકો નહીં થાય, તો એ આગળ જતાં અસંભવ જેવું છે. જે લોકોનું 8, 9માં જો બરાબર ગણિત થઈ ગયો તો એને આગળ જતાં વાંધો નહીં આવે. એટલે હવે ગણિતમાં કેવું છે કે ઇવન આઈઆઈએમની કોઈ પણ એક્ઝામ, એન્ટ્રન્સ એક્ઝામ, હાઈએસ્ટ એક્ઝામમાં પણ 7, 8, 9, 10 ધોરણનું જ અંકગણિત જ પૂછાય છે, અંકગણિતને ભૌમિતિ. માત્ર કે સ્પીડ છે. સ્પીડ એટલે આપણે મેન્ટલી કેલ્ક્યુલેશન, માનસિક મગજની અંદર કઈ રીતે ગણતરી કરી, આપણું મગજ ચલાવવાનું છે. અને મગજમાં રોજિંદા જીવનમાં આવતા નાના નાના દાખલાઓ, નાના નાના ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, એ છોકરાઓ લોકોએ વધારે ને વધારે કરવા, જેને લોજિકલ મેથેમેટિક્સ કહે છે, વ્યવહારુ. તો તમારું ગણિત ધીરે ધીરે આગળ. ગુજરાતીમાં ગણિત શીખવું સહેલું છે ઇંગ્લિશ કરતાં. ગુજરાતીમાં આપણે ઘડિયા, પાડા, દેશી હિસાબના જે છે એ ગાયને જે શીખવે છે, ગાતા ગાતા જે શીખવે છે, એ બેસ્ટ પદ્ધતિ છે. એ યાદ રહી જાય છે, હજુ પણ અમને યાદ છે. પણ ઇંગ્લિશમાં એ રીતે ગાયને નથી શીખી શકાતા, એટલે ઇંગ્લિશ મીડિયમવાળાને થોડી તકલીફ પડે. જે લોકોને આ મલ્ટિપ્લિકેશન ટેબલ, ઘડિયા, પાડા જે બધા છે એ બધા એકદમ આવડી જાય, સીધા બોલે, ઊંધા બોલવાના, આડાવડા બોલવાના, એકદમ જ તૈયાર થઈ જાઓ કે ગમે તે પૂછે એ ઊંઘમાંથી ઉઠાડીને તો પણ એનો જવાબ આવડે તો તમારું મેથ્સ સૌથી સારું થઈ જશે. અને રોજના નાના નાના દૂધ કેટલાનું આવ્યું, કેટલા લીટર આવ્યું, કેટલા દિવસ નથી આવ્યું, એ બધું છોકરાઓ પાસે કરાવડાવવાનું. રોજના નાના નાના દાખલાઓ એ લોકોને કરવા આપો, પ્રેક્ટિસ કરાવો મગજથી જ, કેલ્ક્યુલેટર લઈને નહીં. આનું કારણ શું છે? આપણને બધાને ભગવાને પૂર્ણ શરીર આપેલું છે, 2 હાથ, 2 પગ, 2 આંખ, બધું. પણ થયું શું? આમાં ડાબા હાથે કામ કરનારા કેટલા છે? હાથ ઊંચો કરો. 1, 2, 3, 4, 5. ઓકે, હવે તમે જમણા હાથે કરી શકો છો કે નહીં? જેટલું ડાબા હાથે જેટલું કરો લખો એ જમણા હાથે કેમ નથી કરી શકતા? મોટે ભાગના જમણા હાથે કરે છે. ભગવાને જ્યારે નાના હતા ને ત્યારે બંને હાથ સરખા જ આપ્યા હતા, પણ કોઈકે ડાબા હાથે શરૂ કર્યું અને એમનો એ અવયવ, ડાબો હાથ છે, એ સ્ટ્રોંગ થયો, શક્તિમાન થયો, અને એ જ વાપર્યા કર્યો એટલે એ જ શક્તિમાન થયો. બીજા બધાએ જમણો હાથ વાપર્યો એટલે એ લોકોનો જમણો હાથ શક્તિમાન થયો. હવે મારે ડાબા હાથે લખવું હોય તો મારાથી ના લખાય, પણ પેલા બેન કે ભાઈને ડાબા હાથે લખવું તો એ લોકો ઇઝીથી લખે, એ લોકોથી જમણા હાથે નહીં લખાય. હાથ તો બરાબર જ છે બંને, પણ વાપર્યા નહીં. જે અવયવ ભગવાને કુદરતે આપણને આપ્યા છે એનું આપણે જ્યારે નથી વાપરતા તો એ અવયવ નકામું બનતું જાય, એ અવયવ નબળું બનતું જાય. એટલે આપણા આ જે શરીરના જે અંગ આપેલા છે, પગ છે, આપણે દોડીએ નહીં. આજે હવે દોડવાનું હોતું જ નથી. ઘરે આવીને નાના બાળકને રિક્ષા આવી જાય, વાન આવી જાય કે કોઈ મૂકવા જાય, ચાલીને કે સાયકલ પર ના જાય. અમે મોટા બધા કાં તો બહાર નીકળે તો સ્કૂટર કે ગાડી પર જઈએ, એટલે અમારા પગ ચાલતા નથી. પછી શું થાય? આટલા પગથિયા 3 ચડવા પડે તો અહીંયા દુખે, કેમ કે પગના ઉપયોગ કરવાનો ઓછો કરી દીધો. એટલે હવે પગ નકામા. સચિન તેંડુલકર કે વિરાટ કોહલી વિધિન અ સેકન્ડ બોલ આવે અને એ પોઝિશન લઈને જે શોટ મારે તો એમાં એ શું કરે? એનું મગજ કઈ રીતે કામ કરતું હશે? એનું કારણ એની પ્રેક્ટિસ છે. એ રોજિંદો એમાં કામ કરે છે, એટલે એનું મગજ, જે એને અમે કહીએ છીએ રિફ્લેક્સ એક્શન, તમારી તરફ એકદમ આવે તો તમારે શું કરવું એ તમારું મગજ તરત જ તમારા હાથ અને પગને ઓર્ડર કરે છે કે આ રીતે તમે થઈ જાઓ. એ વખતે એ જોતો નથી કે પગ ક્યાં ગયો, હાથ ક્યાં ગયો, બેટ કઈ રીતે ગયું. કે સમજો કે ભરતનાટ્યમ કોઈ શીખતું હોય તો મ્યુઝિક વાગે એ કાનથી સંભળાય છે, તાલ, થાપ બધું કાનથી છે, પણ એનું આખું શરીર, આંખ બધું
ઓટોમેટિકલી ચાલવા માંડે તો શું થાય છે, એનું બ્રેઇન ડેવલપ થાય છે. તમે કોઈ પણ રમત રમો, કોઈ પણ પ્રવૃત્તિ કરો, પણ એમાં નિપુણ બનો. એક પ્રવૃત્તિ ભણવા સિવાય નહીં. શિક્ષણની અંદર ભણવા સિવાયની એક પ્રવૃત્તિમાં દરેક છોકરો અને છોકરી આગળ વધે તો એનો ઓવરઓલ માનસિક જે વૃદ્ધિ, માનસિક વિકાસ, મગજનો વિકાસ થવો જોઈએ તે ખૂબ જ સરસ થશે. પણ આજે શું છે કે એ બીજું બધું કંઈ આપણે કરવા દેતા નથી, કેમ કે સમય નથી. ટ્યુશનમાં ગયા એટલે એ લોકોનો આ કોઈ પ્રવૃત્તિમાં સમય નથી, એટલે માનસિક વિકાસ રૂંધાઈ રહ્યો છે. જે રિફ્લેક્સ એક્શન જે આવવા જોઈએ તે નથી આવતા, એટલે એ કરાવવું જરૂરી છે. બીજું, રોગ પ્રતિકારક એટલે માંદા વારે ઘડીએ પડી જઈએ આપણે, અથવા તો આપણું શરીર એટલું બધું કામ ના કરે, સાંજ થાય એટલે આપણને થાક લાગવા માંડે. એનું કારણ એક જ છે, હું હમણાં છે તે 20 કિલોનો સિલિન્ડર અહીંયા ઊંચકવા જાઉં તો મારાથી ના ઊંચકાય. અને એકદમ કોઈ નાનો પેલો તમે સિલિન્ડર જે ઊંચકે એને જોજો, એ એક નહીં કોઈ વખત 2 સિલિન્ડર એકસાથે ઊંચકીને ચાલવા માંડે. તો એ કઈ રીતે ચાલી જાય? આપણાથી કેમ ના થાય ને એનાથી કેમ થાય? કેમ કે એ રોજ કરે છે. અને આવો શ્રમ કરશો. આજે શું કરીએ છીએ વાલીઓ આપણે, અનફોર્ચ્યુનેટલી થોડા ઘણા કાં તો આપણે સાધન સંપન્ન થઈ ગયા છે, એટલે બાળકોને જે જોઈએ તે આપણે આપી દઈએ છીએ. બાળકોની બધી જ જરૂરિયાતોને આપણે સંતોષીએ એટલે શું થાય, બાળક બધું જે જોઈએ તે મળી જાય, એને શ્રમ નથી કરવો પડતો. એને શ્રમ નથી કરવો પડતો. જેને નથી મળતું એ શ્રમ કરીને મેળવે છે. એટલે એ લોકોને એ ખબર જ નથી પડતી. એ લોકોમાં એ શ્રમ કરવાનું કે પછી ફેલ થવું હોય, અને ફેલ થવું હોય તો પણ પોતાની જાતે કોઈ વખત નાપાસ થયા તો એકદમ લાગી આવે ને એ બધું. પણ ના, જ્યારે એ લોકો જો કોઈને કોઈ કોમ્પિટિશનમાં એમાં પાર્ટ લેતા હશે તો જીતવાનું અને હારવાનું રોજ જ થતું હશે. જે હારવાને પણ બચાવી શકે તે જ આગળ વધે. હારવું બહુ જરૂરી છે, નહીંતર નાપાસ થયા, ઓછા માર્ક્સ આવ્યા ને એવું થયું અને મન નારાજ થઈ ગયું ને લોકો ઘણા 10મામાં ને 12મામાં અમારે તો એ કે એક કોઈ ખોટા પગલાં ના લઈ જીવન ટૂંકાવી ના દે એવી સ્થિતિએ છોકરા છોકરીઓ પહોંચી જાય છે. એટલું બધું લાગી આવે છે, એટલા બધા કમજોર મનના છે. એટલે આપણે જ્યારે આ બધી પ્રવૃત્તિમાં તમે હારતા પણ શીખશો ને ત્યારે તમને વાંધો નહીં. માર્ક ઓછા આવે કંઈ વાંધો નહીં, વધારે પ્રયત્ન કરશો નેક્સ્ટ ટાઈમ. પણ એનાથી જીવન કંઈ આડું થઈ ન જવું જોઈએ. એટલે માતા પિતાએ આ સમજવું પડશે કે બાળકોને પણ આ રીતે તૈયાર કરો. તમે હારતા પણ શીખવો, જીતતા પણ શીખવો. એટલે પાર્ટિસિપેટ કરે તો હરાય અને જીતાય. બાળકો 10 વર્ષના થાય, 10-11 વર્ષ થાય એટલે જે પ્યુબર્ટીમાં આવે ત્યાર પછીનો જે 6 વર્ષનો જે એ લોકોનો શારીરિક વિકાસનો ગાળો છે એમાં મા તરીકેની ફરજ તમારી વધી જાય છે. અને ખાસ દીકરીઓ માટેની તમારી ફરજ વધી જાય છે કે તમે એ જે 6 વર્ષ છે એમાં બાળકથી પુખ્તની જે સફર છે, પુખ્તતા મેળવવાની, એ એવી છે કે માત્ર ઊંચાઈ નથી વધતી, માત્ર શરીર મોટું નથી થતું, પણ શરીરની અંદર જે આપણને જે નથી દેખાતા એ બધા અવયવો મેચ્યોર થાય છે, વિકાસ પામે છે. અને એને ભવિષ્યનું માતૃત્વ અને ભવિષ્યનું પિતૃત્વ એ માટે એક બાળકને એ 6 વર્ષમાં તૈયાર કરે છે. આ કુદરત તૈયાર કરે છે. પણ એ 6 વર્ષમાં જો કુદરત તૈયાર કરતી હોય તો એ વખતે એમને પોષણની જરૂર છે. એમનો વિકાસ થતો હોય અને તમે એને પોષણ ન આપો, પોષણ એટલે ખોરાક જેવો જોઈએ એ ના આપો, એવો વ્યાયામ અને શ્રમ ન આપો, તો એ જે બધા અવયવો છે એ કાચા રહી જશે, એ બરાબર પાકા નહીં થાય. એટલે ત્યાર પછી જે બાળકી અત્યારે 11 થી 16 વર્ષમાં ધ્યાન નથી રાખ્યું તો એ જ્યારે મોટી થશે, જ્યારે એ મા બનશે ત્યારે એને જે એના પુત્ર કે પુત્રીને જ્યારે જન્મ આપવાનો છે ત્યારે એનો જે ગર્ભાશય છે એ બરાબર પુખ્ત ના થયું હોય તો એનો જે બાળક અવતરવાનું છે એ સંપૂર્ણપણે સરસ મજાનું નહીં આવે.
એટલે આજકાલ નાના નાના બાળકોને કાં તો ચશ્મા આવી જાય, કાં તો શરીર બરાબર ના હોય, એ બધી જે કુપોષણની જે બધી અત્યારે ચાલી રહ્યું છે, તો એમાંથી બહાર નીકળવા માટે મા બાપે 10 વર્ષથી 16 વર્ષ સુધીના બાળકો ઉપર શારીરિક વિકાસ ઉપર સૌથી વધારે ધ્યાન આપવાનું છે.